નમસ્કાર ગુજરાતી મિત્રો, ફરી એક વખત મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં તમારું સ્વાગત છે. મિત્રો, ભગવાન શિવ વિશે તમે ઘણું બધું જાણો છો કે તેના એક હાથમાં ડમરું તો બીજા હાથમાં ત્રિશૂળ હોય છે, માથા ઉપર ચંદ્ર શોભેલો છે અને ગળામાં નાગ આભૂષણ રીતે છે. તો મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાગ શિવજીના ગળામાં હંમેશા માટે શા માટે હોય છે? તો ચાલો મિત્રો, તે નાગ વિશે થોડી માહિતી આપું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. જ્યારે આપણે શિવજીને જોઈએ છીએ ત્યારે તેના ગળામાં આપણે નાગના દર્શન થાય છે. આ નાગનું નામ વાસુકી છે. આ સર્પ વિશે પુરાણોમાં માહિતી આપવામાં આવી છે કે આ સર્પ નાગોનો રાજા છે અને નાગલોકમાં તેમનું શાસન છે. જ્યારે સમુદ્ર મંથન થયું, તમને બધાને ખબર છે કે સમુદ્ર મંથનમાંથી શું શું નીકળ્યું. તો જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આ સર્પે દોરીનું કામ કર્યું હતું, જેનાથી સમુદ્ર મંથન થયું. કહેવામાં આવે છે કે વાસુકી નાગ શિવજીનો પરમ ભક્ત હતો. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને નાગલોકનો રાજા બનાવ્યો હતો અને પોતાના ગળામાં આભૂષણના રૂપમાં ગ્રહણ કર્યો. તો મિત્રો, હવે તમને ખબર જ પડી ગઈ હશે કે શિવજી સાથે આ સર્પ હંમેશા માટે શા માટે રહે છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે જ્ઞાનથી ભરપૂર રહે છે એમાં વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.